કથામાંથી અનેક ભાવ નીકળે છે. તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે, જૃંભણ લીલાનું વર્ણન કર્યું છે. દશમ સ્કંધની બધી લીલા સાગર જેવી છે. સમયનું સ્મરણ રાખવું જ પડે છે. બાલકૃષ્ણ ધીરે ધીરે હવે મોટા થાય છે. ઘૂંટણીએ ચાલવા લાગ્યા છે. ગોશાળામાં આવે છે. બાલકૃષ્ણ ગોશાળામાં આવે ત્યારે ગાયો બહુ રાજી થાય છે. બાલકૃષ્ણને પંપાળે છે. યશોદા માને થોડી ચિંતા થાય છે, કદાચ કોઈ ગાય મારે તો. મારા ઘરની ગાયો લાલાને હાચવે છે. ગાયોના આશીર્વાદથી જ દીકરો થયો છે. એક વાર એવું થયું, બાલકૃષ્ણ ઘૂંટણીએ ચાલતા ગોશાળામાં આવ્યા છે. 8-10 દિવસનો એક ગાયનો વાછડો ત્યાં બેઠો હતો. નાનકડો વાછડો નિર્વિકાર હોય છે. ભગવાન નિષ્કામ છે. જીવ જ્યારે નિર્વિકાર બને છે ત્યારે ભગવાન જીવ સાથે રમે છે. જીવને સંસારનું સુખ મીઠું લાગે છે, તેથી ભગવાન જીવથી દૂર રહે છે. જીવ જ્યારે ભગવાનના જેવો થાય છે. 8-10 દિવસનો વાછડો નિર્વિકાર છે. બેઠો હતો. એની અડધી આંખ ઉગાડી હતી, અડધી આંખ બંધ હતી. બાલકૃષ્ણ ઘૂંટણીએ ચાલતા ત્યાં આવ્યા છે. વાછડાને જુએ છે. લાલાને એવું થયું, અમારો ભાઈબંધ બેઠો છે, મારા જેવો જ છે. જીવ જયારે ભગવાનના જેવો થાય ત્યારે ભગવાન એની સાથે રમે છે. વાછડાના ગળામાં હાથ નાખે, પ્યાર કરે છે. વાછડો થોડો ગભરાયો, હમ્મા 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 બોલવા લાગ્યો. ત્યારે લાલાને પણ બીક લાગી. મૈયા મૈયા વાછડો ગાય માતાને અને બાલકૃષ્ણ યશોદા માતાને બોલાવ્યો. રસોડામાંથી દોડતા દોડતા આવ્યા. શું થયું, શું થયું? બહુ ચપળ થયો છે, મને ઘરનું કામ કરવા દેતો નથી. લાલાને ઉઠાવી લીધો. ભાગવતમાં એવું વર્ણન છે, યશોદા માનું શ્રીઅંગ ભારે છે, સ્થૂળ શરીર છે, એવું લખ્યું છે. બાલકૃષ્ણ માની બહુ કાળજી રાખે. મારી માં બહુ કામ કરશે ને તો થાકી જશે. બાલકૃષ્ણ માને વારંવાર કે તું મને છોડીને ઘરનું કામ કરવા જાય છે ત્યારે મને એકલાને બહુ બીક લાગે છે. માં તું મને છોડીશ નહીં, મને ગોદમાં લઈને બેહી રહે. કેવું બોલે કે બેટા હું બેહી રહું તો ઘરનું કામ કોણ કરશે? કે ઘરનું કામ ગોપીઓ કરશે, તું કરીશ નહીં. મારી માં બહુ કામ કરે તો થાકી જશે. બહુ પ્રેમ કર્યો. હું બહુ કામ કરું, મારા લાલને ગમતું નથી. બાલ લીલાનું એ જ રહસ્ય છે. નંદ યશોદા શ્રી કૃષ્ણ થી દૂર જાય ત્યારે રાક્ષસો આવે છે. નંદ જીવ છે, યશોદા બુદ્ધિ છે. વ્યવહારનું કામ શરીરથી કરો, ઇન્દ્રિયોથી કરો, તે સમયે તમારા લક્ષ્યને ભૂલશો નહીં. નંદ જીવ ભગવાનથી દૂર જાય, મથુરામાં જાય ત્યારે પૂતના આવે. યશોદામાં બાલકૃષ્ણને ભૂલીને ગોપીઓનું સન્માન કરવા જાય ત્યારે શક્તાસુર આવે. બુદ્ધિ શ્રી કૃષ્ણથી દૂર ન જાય, જીવ ઈશ્વરથી વિમુખ ન થાય. વ્યવહારનું કામ કરવું જ પડે છે. પ્રારબ્ધ અનુસાર વ્યવહારનું કામ જે પ્રાપ્ત થયું છે તે કરો, તે સમયે તમારા લક્ષ્યને ભૂલશો. શરીર ઇન્દ્રિયોથી વ્યવહારનું કામ કરતા બુદ્ધિ શ્રી કૃષ્ણથી દૂર ન જાય. બાલ લીલાનું એ જ રહસ્ય છે. જીવ ઈશ્વરથી જયારે વિમુખ બને છે ત્યારે જ રાક્ષસો ઘરમાં આવે. જીવ ભગવાનના સન્મુખ હોય ત્યાં સુધી કોઈ રાક્ષસ આવતો નથી. બાલ લીલાનું આ જ રહસ્ય છે. બાલકૃષ્ણ કેવું બોલે છે. એક વાર ગર્ગાચાર્યજી ફરતા ફરતા ત્યાં આવ્યા છે. ગર્ગ પુરોહિતો રાજન યદૂનાં સુમહાતપાઃ વ્રજમ જગામ નંદસ્ય વસુદેવ પ્રણોદિતઃ.
ગર્ગાચાર્યજી ફરતા ફરતા નંદ બાબાના ગોકુળમાં આવ્યા છે. નંદજીએ સ્વાગત કર્યું છે અને ગર્ગાચાર્યજીને કહ્યું છે, આપ આવ્યા તે બહુ સારું થયું. વૃદ્ધાવસ્થામાં બાળક થયો છે, એને બધા લાલ લાલ કહીને બોલાવે છે. હજુ નામકરણ કર્યું નથી. તમે મારા બાળકનું નામકરણ. આપણા સનાતન ધર્મમાં 16 સંસ્કાર બતાવ્યા છે. સંસ્કારથી શુદ્ધિ થાય છે. સંસ્કાર કરવાથી દોષ દૂર થાય છે. નવીન શક્તિ ઉત્પન્ન થાય છે. બહારથી કોઈ પણ વસ્તુ ઘરમાં આવે એને શુદ્ધ કરો. તમે પાણીને ગાળીને લો છો. ગાળ્યા વિના પાણી લેવું નહીં, એ પાણીનો સંસ્કાર છે. એક દિવસ બુહારી ન કરો તો ઘર બગડે. બુહારી કરવી એ ભૂમિનો સંસ્કાર છે. જીવ માના પેટમાં આવે તે દિવસથી એને સારા સંસ્કાર આપવાની જરૂર છે. છોકરો થવાથી સુખ મળતું નથી. છોકરો લાયક થાય તો સુખ આપે. છોકરો લાયક ન હોય તો માતા પિતાને રડાવે છે. બાળક માના પેટમાં આવે તે દિવસથી એને સારા સંસ્કાર આપવાની જરૂર છે. જાત કર્મ સંસ્કાર છે, નામકરણ સંસ્કાર છે. આ જીવ પશુ પક્ષી યોનિમાં ભટકતો ભટકતો માનવ શરીરમાં આવ્યો છે. આ જીવ એક દિવસ પશુ હતો. કોઈ કોઈ વખત બુદ્ધિમાં પશુના સંસ્કાર જાગે છે. માનવ પશુના જેવું બોલે છે. માનવ પશુના જેવી ક્રિયા પણ કરે છે. એ કોઈ જન્મમાં પશુ હતો અને તે પશુના સંસ્કાર જાગ્યા પછી પશુ થઈ જાય છે. અને તેથી સનાતન ધર્મમાં 16 સંસ્કાર બતાવ્યા છે. આજકાલના લોકો સંસ્કાર કરતા નથી અને તેથી પાપી પ્રજા ઉત્પન્ન થવા લાગી. નામકરણ સંસ્કાર છે. નંદ બાબાએ ગર્ગાચાર્યજીને કહ્યું છે, તમે આવ્યા છો તે સારું થયું. બાળકનું નામકરણ કરો. ગર્ગાચાર્યજીએ કહ્યું, નામકરણનો ધાર્મિક વિધિ બરાબર કરવો હોય તો 5-6 કલાક સમયની જરૂર પડે. કેટલાક લોકો લૌકિકને જ બહુ મહત્વ આપે છે. ગોર મહારાજને કહે છે, તમારી પૂજા જલ્દી પતાવજો, અમારો વરઘોડો 2 કલાક પડવાનો છે. અરે વરઘોડો ધાર્મિક વિધિ નથી. પૂજા પતાવશો નહીં. પૂજા શાંતિથી પ્રેમથી કરો. લૌકિકને બહુ મહત્વ આપવું નહીં. વરઘોડામાં ફરવું હોય 15 મિનિટ અડધો કલાક ફરવો. પૂજામાં ઉતાવળ કરે અને વરઘોડામાં ફરે. લૌકિકને બહુ મહત્વ આપે તો ધર્મ ગૌણ થઈ જાય. નામકરણનો ધાર્મિક વિધિ કરવો હોય 5-6 કલાકનો સમય જોઈએ. આખા ગામ સાથે તમારો પ્રેમ છે, તમે ગામના લોકોને બોલાવશો, ચાંદલો કરવામાં જ વખત જાય છે. નંદજીએ કહ્યું, હું લૌકિકને બહુ મહત્વ આપતો નથી. ધાર્મિક સંસ્કાર બરાબર થવો. મારે કોઈને આમંત્રણ આપવું નથી. 2 બાળકો, 2 માતાઓ, તમે અને હું આપણે ઘરના જુઓ. મારે કોઈને આમંત્રણ આપવું નથી. ધાર્મિક વિધિ બરાબર કરો. શ્રી કૃષ્ણનું જન્મ નક્ષત્ર છે રોહિણી. રોહિણી નક્ષત્રના દેવની સ્થાપના કરી છે. એક એક નક્ષત્રના એક એક માલિક દેવ હોય. વેદોમાં એવું વર્ણન છે. રોહિણી નક્ષત્રના દેવની સ્થાપના કરી, પૂજા કરી, અગ્નિમાં હોમ કર્યો. ચોખામાં સોનાની સળીથી નામ લખ્યું છે. નામદેવની પૂજા કરી છે. પછી નામકરણ સંસ્કાર. રોહિણીજીના ગોદમાં જે બાળક છે, ગર્ગાચાર્યજીએ કહ્યું કે આ બહુ બળવાન થશે, લોકોને રમાડશે, આનું નામ હું બળરામ રાખું છું. યશોદા, તારા ગોદમાં જે બાળક છે તેનું હું શું વર્ણન? તે બહુ પુણ્ય કર્યું છે. આ તારો દીકરો નારાયણ ભગવાનના જેવો છે. બધા નારાયણના લક્ષણ દેખાય છે. તસ્મા નંદાત્મજો યંતે
નારાયણ સમો ગુણ. આના લક્ષણ બધા દિવ્ય છે, આના નામ અનેક છે, આની લીલાઓ અનંત છે. આ છોકરો ભગવાનના જેવો થશે, નારાયણના જેવો થશે. શ્રી શ્રીધર સ્વામીનો અર્થ સરળ છે. નારાયણ સમાન શ્રી કૃષ્ણ થશે, આવો શ્રીધર સ્વામીનો અર્થ છે. નારાયણેન સમા શ્રી કૃષ્ણ. વૃંદાવનના સંતોને શ્રી શ્રીધર સ્વામીનો અર્થ બહુ ગમ્યો નથી. અર્થ ઉલટાવી દીધો. નારાયણ શ્રી કૃષ્ણ સમાન છે. નારાયણેન સમઃ શ્રી કૃષ્ણ. નારાયણ સમઃ યેન શ્રી કૃષ્ણેન ઇતિ નારાયણ સમઃ. નારાયણ અને શ્રી કૃષ્ણ એક જ છે. નારાયણ શ્રી કૃષ્ણમાં જરા પણ ભેદ નથી. પ્રેમમાં થોડો પક્ષપાત થઈ જાય. વૃંદાવનના જે સંતો છે એમના ઈષ્ટદેવ દ્વિભુજ મુરલી મનોહર શ્રી કૃષ્ણ. નારાયણ ચતુર્ભુજ છે. નારાયણ શંખ ચક્ર ગદા પદ્મધારી છે. વૃંદાવનના સંતોના ઈષ્ટદેવ મુરલી મનોહર શ્રી કૃષ્ણ છે. નારાયણ સમાન શ્રી કૃષ્ણ છે. આવો જે અર્થ કરે છે તે અર્થમાં નારાયણ મુખ્ય થાય છે અને શ્રી કૃષ્ણ ગૌણ થઈ જાય છે. નારાયણ ભગવાનના જેવો અર્થ છે. વૃંદાવનના સંતોએ અર્થ કર્યો નારાયણ શ્રી કૃષ્ણ સમાન છે. નારાયણ સમઃ યેન શ્રી કૃષ્ણેન ઇતિ નારાયણ સમઃ. નારાયણ શ્રી કૃષ્ણ સમાન છે. નારાયણ કરતા પણ મારા શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ છે. નારાયણ અને શ્રી કૃષ્ણ બંને એક જ છે. આ પ્રેમ કથા છે. પ્રેમમાં થોડો પક્ષપાત થઈ જાય. વૃંદાવનના જે સંતો છે એમની નિષ્ઠા દ્વિભુજ મુરલી મનોહર શ્રી કૃષ્ણ. વૃંદાવનના સંતો વાતો કરે છે હું નારાયણને વંદન કરું છું, નારાયણ કરતા પણ મારો કનૈયો મને બહુ વાલો લાગે. અનેક વાર ગોપીઓ ચર્ચા કરે મારો કનૈયો નારાયણ કરતા શ્રેષ્ઠ છે. નારાયણને 4 હાથ છે, મારા બાલકૃષ્ણને 2 હાથ છે. 4 હાથ વાળા દેવ થોડા બેડોળ જેવા લાગે. મારો કનૈયો 2 હાથ વાળો કેવો દેખાય? અરે સખી, નારાયણ તો હાથમાં શંખ રાખે છે, શંખ વગાડે છે. મારો કનૈયો વાસળી વગાડે. શંખ વગાડનાર દેવ મોટો કે વાસળી વગાડનાર? નારાયણના હાથમાં શસ્ત્ર છે, સુદર્શન ચક્ર છે, ગદા છે. આ બધા જ દેવો હાથમાં શસ્ત્ર રાખે છે. મારો કનૈયો હાથમાં શસ્ત્ર લેતો નથી. ગોકુળના શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે. બીજા બધા દેવો શસ્ત્રથી ઘાયલ કરે છે. ગોકુળના શ્રી કૃષ્ણ પ્રેમથી ઘાયલ. લાલાની વાસળી જેના કાને ગઈ એ રાક્ષસ હોય કે પશુ હોય, લાલાનો દાસ બની જાય છે. બીજા બધા દેવો શસ્ત્રથી મારે છે, કનૈયો પ્રેમથી મારે. શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે. શ્રી કૃષ્ણના આંખમાં એવો પ્રેમ ભરેલો છે, એક વાર જેને નજર આપે, લાલાની નજર પડે એ લાલાનો દાસ બની જાય. એ પ્રેમથી ઘાયલ કરે છે. બીજા બધા દેવો શસ્ત્રોથી ઘાયલ કરે છે. મને એમ લાગે છે વૈકુંઠના નારાયણ કરતા પણ મારો કનૈયો શ્રેષ્ઠ. કેવી વાસળી વગાડે છે! વૈકુંઠના નારાયણ તો શંખ વગાડે. શંખ વગાડનાર દેવ મોટો છે કે વાસળી વગાડનાર દેવ મોટો? અરે સખી, હું નારાયણને માનું છું, પણ મને એમ લાગે છે આ નારાયણમાં કઈ અભિમાન છે કે શું? રાજા જેવા ઉભા જ રહે છે. મારો કનૈયો સૌથી મોટો છે, એને જરાય અભિમાન નહીં, મારા પાછળ પાછળ ચાલે છે, વગર બોલાવે મારા ઘેર આવે. બહુ પ્રેમ કરે છે. કનૈયો જેવી લીલા કરે એવી લીલા તો વૈકુંઠના નારાયણ પણ કરી શકે. વૈકુંઠના નારાયણને કોઈ કહી શકે કે તમે નાચો? એ તો રાજાજીરાજ છે, પરમાત્મા છે. કોઈ આવું બોલી શકે નહીં.
ગોપી તો પ્રેમથી બાલકૃષ્ણને કે તને મારું માખણ ભાવે છે, મારા ઘરના જેવું માખણ તને કોઈ ઠેકાણે મળશે નહીં, મારા ઘરનું માખણ ખાવું હોય તો તું નાચ. નચાવે. ગોપી આગળ થઈ નાચે. આ આનંદ વૈકુંઠના નારાયણ ક્યાં આપે છે? નારાયણ તો રાજાધિરાજ છે, સર્વથી શ્રેષ્ઠ છે. મારો કનૈયો સર્વથી શ્રેષ્ઠ છે, એને જરાય અભિમાન નથી. મારા પાછળ પાછળ આવે છે, મારા ઘેર આવે છે. અરે સખી, કનૈયો જેવી લીલા કરે છે એવી લીલા વૈકુંઠના નારાયણ પણ કરી શકે. રૂપ માધુરી, વેણુ માધુરી, લીલા માધુરી શ્રી કૃષ્ણમાં કઈ દિવ્ય છે. માર્ગમાં કોઈ સ્ત્રી જતી હોય તેના સાડીને કોઈ દેવ પણ ખેંચી શકે. દેવોને બીક લાગે છે, પર સ્ત્રીને સ્પર્શ કરીએ તો કદાચ અમારું અપમાન થશે. બાલકૃષ્ણ તો બાળક છે, એના માટે કોઈ પર સ્ત્રી નથી. દોડતો જાય, ગોપીની સાડી ખેંચે. ગોપીને બહુ વાલો લાગે છે. આવી લીલા કોઈ દેવ પણ કરી શકે. એ ગોપી મહી વેચવા જતી હતી. ઘરમાંથી જયારે બહાર નીકળી ત્યારે એના મનમાં એવો સંકલ્પ થયો, આજનું માખણ બહુ સરસ છે, આ દહીં બહુ મીઠું છે, બાલકૃષ્ણને ભાવે એવું છે. માર્ગમાં મને કનૈયો મળે તો સારું, લાલાને આપવું છે. મારા ઘરનું માખણ લાલાને બહુ ભાવે છે. આજે માર્ગમાં મને કનૈયો મળે, કનૈયો મળે. શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી કરતી જાય. બજારમાં આવ્યા પછી એને કનૈયો જ યાદ આવે. બજારમાં બોલવાનું કે માખણ લો, દહીં લો બોલવાનું, એને માખણ શબ્દ જ યાદ આવતો નથી. ગોપી બોલે છે, માધવ લો રે માધવ, હું તો વેચનતી વ્રજની નારી, માધવ લો માધવ. એના મનમાં માધવ છે, એના બુદ્ધિમાં માધવ છે, એને ગોળીમાં પણ માધવ દેખાય. માખણ શબ્દ એને યાદ આવતો નથી. બજારમાં બોલે છે, માધવ લો માધવ. બાલકૃષ્ણ તે સાંભળે છે, આ કેવી જબરી છે, મને જ વેચવા નીકળી છે. માર્ગમાં એને બાલકૃષ્ણ મળ્યા. ગોપીને કહ્યું, અરે સખી, મને માખણ આપ, હું ગોકુળનો રાજા છું. એની સાડી ખેંચવા લાગ્યા. મને આપ્યા વિના માખણ ક્યાં વેચવા જાય? ગોપીને આનંદ થાય. કેવું બોલે છે. ગોપીના હૃદયમાં બહુ પ્રેમ છે. દાદાને માખણ આપવાની ઈચ્છા છે. બહારથી થોડો ક્રોધનું નાટક કરે છે. કનૈયા, હું મોટા ઘરની છું, મને છોડ. એવી રીતે તું મારી સાડી ખેંચે ઠીક નથી. કોઈ જુએ તો મને જવા દે. દાદાએ કહ્યું, હું નહીં જવા દઉં, હું ગોકુળનો રાજા છું, મને માખણ આપ્યા વિના ક્યાં વેચવા લઈ જાય? ગોપી લાલાને કે, તું શાનો રાજા આવ્યો? ગોકુળના રાજા તો દાઉ ભૈયા છે, તું રાજા નથી. નંદ બાવા ગોરા છે, યશોદાજી ગોરા છે, તું ગોરો નથી. મેં તો એવું સાંભળ્યું છે, નંદ બાવા બજારમાંથી તું લઈ આવ્યા, તું રાજા શાનો આવ્યો? જ્યાં અહીંથી. ગોકુળના રાજા તો દાઉ ભૈયા છે. આવું બોલે છે. બાલકૃષ્ણને ગમે ને તું આવું બોલે છે. હું રાજા છું કે તું રાજા નથી, હું તને નહીં આપું, મને છોડ. લાલાને છોડીને ગોપી જવા લાગી. એના હૃદયમાં પ્રેમ છે, મારા પાછળ પાછળ આવશે, એને મારા ઘેર લઈ જવો છે, દાદા સાથે રમવું છે, પછી એને માખણ આપીશ. આવશે, થોડુંક ચાલે અને પાછળ જુએ. બાલકૃષ્ણ એના પાછળ પાછળ ચાલે આવે છે. રસ્તામાં એક પથ્થરો પડ્યો હતો, તે લાલાએ ઉઠાવી લીધો. ગોપીની નજર શ્રી કૃષ્ણના મુખમાં છે. લાલાની આંખ કેવી છે, લાલાના વાળ કેવા છે, મુખારવિંદના દર્શનમાં તન્મય છે. લાલાના હાથમાં પથ્થર છે, તે ગોપીને દેખાતું જ નથી. હાથમાં પથ્થર લઈને પાછળ પાછળ ચાલે છે કે આવે છે. ગોપી જવા લાગી ત્યારે લાલાએ પથ્થર એના ગોળી ઉપર માર્યો, ગોળી ફોડી નાખી. દહીં બધું ઢોળાયું. બાલકૃષ્ણ દોડતા દોડતા ઘરમાં આવ્યા. લાલાને મેં આપ્યું નહીં, તે મારી ગોળી ફોડી નાખી. કનૈયો દોડતો દોડતો ઘરમાં આવ્યો. માએ લાલાને ગોદમાં લીધો. પૂછે છે, કેમ દોડતો આવ્યો? કે માં, એ ગોપી છે ને, એ વાઘણ જેવી છે, મને મારવા આવે છે, મને બહુ બીક લાગે છે.
બાલકૃષ્ણને ગોદમાં લઈને બેઠા. ગોપીની ગોળી ફોડી નાખી, સાડી બગડી ગઈ, ગોપીને ઠીક લાગ્યું નહીં. હવે યશોદાજી પાસે જઈને હું કહીશ, તમારો દીકરો બહુ તોફાન કરે છે. ગોપી આવી, માને કેવા લાગી, મારી સાડી બગાડી, મારી ગોળી ફોડી નાખી. યશોદા મૈયા બાલકૃષ્ણને પૂછે છે, બેટા તે ગોળી ફોડી છે? નાનાએ કહ્યું, માં આ ગોપીને ઘરમાં જવાનું કહેજે, આ ઘરમાં ગયા પછી હું તને બધું સમજાવીશ. મને આની બીક લાગે છે, મને મારશે. કે બેટા તું મારા ગોદમાં છું, તને કોઈ મારે નહીં, તારે જે કઈ કહેવું હોય તે કહી દે. કે માં આ ગોપી છે ને તે બહુ કંજૂસ છે, 3 દિવસનું વાસી દહીં વેચવા લઈ જતી હતી. એના દહીંને વાસ આવતી હતી. મેં વિચાર કર્યો, ગોકુળ ગામમાં કોઈ ગરીબ માણસ એનું વાસી દહીં લે અને દહીં ખાઈને કદાચ તાવ આવે તો મારા ગામમાં કોઈને તાવ આવે નહીં. આરોગ્ય પ્રચાર મંડળનો અધ્યક્ષ હું છું, કનૈયો જ બધાનું આરોગ્ય. 3 દિવસ તો એનું વાસી દહીં હતું, વાસ આવતી હતી. આવું 3 દિવસ તો દહીં વેચવા લઈ જતી હતી, તેથી મેં એને ગોળી ફોડી નાખી. યશોદાજીએ તો ગોપીને ઠપકો આપ્યો, આપણા ગોકુળમાં દહીં માખણની કઈ ખોટ પડી છે? 3 દિવસનું વાસી દહીં વેચવા લઈ જતી. ગોપીએ કહ્યું, 3 દિવસ 2 દિવસ તો થઈ ગયા, હવે જે થયું તે થયું. મારા લાલાએ ગોળી ફોડી, કોઈને કહીશ નહીં. મારા ઘરની 5 ગોળીઓ તને આપું. અત્યારથી ગામમાં જાહેરાત થાય, તોફાન કરે છે, ગોળી ફોડે છે, તે મોટો થયા પછી એને વહુ કોણ આપશે? મારે લાલાનું લગ્ન કરવું. માનો કેવો પ્રેમ. ગોપીએ કહ્યું છે, હું તકરાર કરવા આવી નથી, હું તો કેવા આવી. કનૈયો ગોળી ફોડે તોય બહુ હાલો લાગે, એના વિના અમે રહી શકતા નથી. લાલાની વાતો કર્યા વિના મન માનતું નથી. ગોળી ફોડે તોય વાલો લાગે. શ્રી કૃષ્ણ જેવી લીલા કરે છે એવી લીલા કોઈ દેવ કરી શકે. શ્રી કૃષ્ણની લીલા માધુરી અલૌકિક છે. તેથી સંતોએ અર્થ કર્યો છે, નારાયણ શ્રી કૃષ્ણ સમાન છે. નારાયણ સમાન શ્રી કૃષ્ણ છે. આ અર્થમાં નારાયણ મુખ્ય અને શ્રી કૃષ્ણ ગૌણ થાય. ઈષ્ટદેવમાં પ્રીતિ હોય, પ્રેમમાં પક્ષપાત થઈ જાય. મારા શ્રી કૃષ્ણ નારાયણ કરતા એ શ્રેષ્ઠ છે. નારાયણ અને શ્રી કૃષ્ણ બંને એક જ છે, જરા પણ ભેદ નથી. તસ્માન્નંદાત્મજોયન્તે નારાયણ સમો ગુણૈઃ શ્રિયા કીર્ત્યાનુભાવેન ગોપાયસ્વ સમાહિતા. યશોદાજીએ પૂછ્યું છે, લાલાના જન્માક્ષરમાં ગ્રહો કહેવાય છે. ગર્ગાચાર્યજી તો ગ્રહો બહુ સારા છે. શ્રી કૃષ્ણના જન્માક્ષરમાં 3 ગ્રહ ઉચ્ચ ક્ષેત્રના છે, 5 ગ્રહ સ્વક્ષેત્રના છે. બહુ મોટો રાજા થાય એવો યોગ છે. લક્ષ્મીના ચરણમાં રહેશે, તેની કીર્તિ જગતમાં અખંડ રહેવાય. જ્યાં બહુ પ્રેમ હોય ત્યાં અનિષ્ટની શંકા થાય. મહારાજ તમે બધું સારું સારું જ બોલો છો, લાલાના જન્માક્ષરમાં કોઈ ખરાબ ગ્રહ હોય તો મને બતાવી દો, કોઈ કુયોગ છે. ગર્ગાચાર્યજીએ વિચાર કરીને કહ્યું છે, બધા ગ્રહો સારા છે. શ્રી કૃષ્ણના જન્માક્ષરમાં એક રાહુ બહુ ખરાબ પડ્યો છે. યશોદામાં ગભરાયા. યશોદાજીએ કહ્યું છે, મહારાજ રાહુ લાલાને ત્રાસ આપશે. રાહુને કઈ ત્રાસ આપવો હોય તે મને આપે, મારો કનૈયો આનંદ માને. મહારાજ તમે આજ્ઞા કરો તો 12 બ્રાહ્મણોને રાહુનો જપ કરવા માટે હું કાયમના માટે બેસાડી, રોજ આવીને રાહુનો જપ કરે. રાહુ લાલાને ત્રાસ આપે નહીં. ગર્ગાચાર્યજીએ કહ્યું છે, માં ખાસ જપ કરવાની બહુ જરૂર નથી. અમારા જ્યોતિષ શાસ્ત્રનો સિદ્ધાંત છે,
જે પુરુષના જન્માક્ષરમાં સપ્તમ સ્થાનમાં રાહુ બેઠો હોય અને તે નીચ ક્ષેત્રનો હોય, એ પુરુષને ત્રાસ આપતો નથી. એ ખરાબ તો વધારે ન કહેવાય. ખરાબ યોગ એટલો જ બતાવે છે, આ બાળક અનેક સ્ત્રીઓનો ધણી થશે, એટલો જ ખરાબ યોગ. એને કઈ થવાનું નથી. જે પુરુષના જન્માક્ષરમાં સપ્તમ સ્થાનમાં નીચ ક્ષેત્રનો રાહુ હોય એ અનેક સ્ત્રીઓનો ધણી થાય, એવો યોગ છે. યશોદા માતાએ કહ્યું, એક મહાત્મા આવેલા અને તે કહેતા હતા કે આ તો 16,000 રાણીઓનો ધણી થવાનો છે. કેમાં એવું દેખાય? કોઈ રાણી લાલાને ત્રાસ તો નહીં આપે ને? કે ત્રાસ નહીં આપે. બીજા બધા ગ્રહો સારા છે. મને આનંદ થયો. ગર્ગાચાર્યજીને યશોદાજીએ કહ્યું છે, હવે બહુ મોડું થયું, તમે ભોજન કરો. ગર્ગાચાર્ય મહાન જ્ઞાની છે, તપસ્વી બ્રાહ્મણ છે. કોઈનું પાણી પણ એમને ચાલે નહીં. સ્વેચ્છાચારમાંથી દુરાચાર ઉત્પન્ન થાય. ગમે તેના હાથનું ખાય, ગમે તેનું પાણી પીએ, એની બુદ્ધિ બગડે. સદાચારી બનો. સ્વેચ્છાચારમાંથી જ દુરાચાર ઉત્પન્ન થાય. ગર્ગાચાર્યજી મહાન જ્ઞાની છે, તપસ્વી છે. મને કોઈનું પાણી પણ ચાલે નહીં. હું મારા હાથે જળ ભરીશ, મારા ભગવાનના માટે રસોઈ બનાવીશ, ભગવાનને ભોગ ધરીને હું પ્રસાદ. યશોદાજીએ કહ્યું કે હું જાણું છું. ગર્ગાચાર્યજી સ્નાન કરીને આવ્યા છે, જમના જળ લઈ આવ્યા છે. યશોદાજીએ કહ્યું, તમારા ઠાકોરને ભાવે એવી સુંદર કોઈ મીઠાઈ બનાવો, તમારા ભગવાનને ભોગ ધરો, પછી તમે પ્રસાદ. તમારા ભગવાનને શું ભાવે? ગર્ગાચાર્યજીએ કહ્યું, મારા ઈષ્ટદેવ નારાયણ છે, મારા નારાયણને ખીર પૂરી ભાવે. રસોઈ ભગવાનના માટે કરો. રસોઈ કરવી ભક્તિ છે. કેટલીક માતાઓ તો એવું સમજે છે, મંદિરમાં જઈને કામ કરીએ ભક્તિ, ઘરનું કામ કરીએ ભક્તિ નહીં. ભૂલ છે. તમારું ઘર ભગવાનનું ધામ છે. ઘરનું કામ પ્રેમથી કરો, ભગવાનના માટે કરો. ભગવાનનું સ્મરણ કરતા જે ભગવાનના માટે રસોઈ કરે છે, ભગવાન માને છે, મારી ભક્તિ કરે. આજકાલની આ માતાઓને રસોઈ કરવાનો કંટાળો આવે છે. બહાર બહુ ફરે, બજારમાંથી ભૂસું ગાંઠિયા મંગાવીને છોકરાઓને ખવડાવી. તે બજારના ગાંઠિયા ખાય કે છોકરાઓ પણ એક નંબરના ગઠિયા થઈ જાય. જ્યાં લગ્ન થયું કે માતા પિતાથી જુદા થઈ જશે, માતા પિતા સાથે રહેવું ગમતું, એ બજારનું ખવડાવ્યું, તેથી એની બુદ્ધિ બગડી. બજારનું ખાવું નહીં. તમારા હાથે ઘરમાં પવિત્રતાથી રસોઈ કરો, ભગવાનને ભોગ ધરો. અન્ન અમૃત થઈ જશે. અમૃતવત ભુંજીત અમૃતસ્ય ઉપસ્તરણમસી અમૃતસ્ય પિધાનમસી. અન્નને અમૃત બનાવો. પવિત્રતાથી રસોઈ કરો, ભગવાનનું સ્મરણ કરતા કરતા રસોઈ કરો, ભગવાનને ભોગ ધરો. કેટલાક લોકો એવા હોય છે, ઘરમાં રસોઈ થાય તો ઠાકોરજીને ભોગ ધરે છે. ઘરમાં કોઈ જમનાર ન હોય તો ભગવાનના માટે કઈ કરતા નથી. લગ્નમાં જવાનું છે, આજે ઘરમાં કોઈ જમનાર નથી. કેટલાક તો ભગવાનને વાડગી ભરીને દૂધ અર્પણ કરે છે. હે ભગવાન, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. આજે અમે બધા મીઠાઈ ખાવા માટે જવાના છીએ, મિષ્ટાન્ન ખાવા જવાના, લગ્નમાં જવું છે. તમારા માટે વાડગી ભરીને દૂધ હું લઈ આવ્યો છું. આવતીકાલ સુધી તમે દૂધ ઉપર રહેજો. ભગવાન કે છે કેવો દુષ્ટ છે, એ મિષ્ટાન્ન ખાવાનો છે અને મને કે છે આવતીકાલ સુધી દૂધ ઉપર રહેજો. ભગવાન ઘણા દિવસ સહન કરે છે, કોઈ વખત નારાજ પણ થાય. મને તો દૂધ ઉપર રાખે છે. તાવને કહે છે જાય એને મળવા માટે, બહુ ખાખા કરે છે. એવો તાવ આવશે, એવો તાવ આવશે
ડાક્ટર આવીને કહે છે કે હવે થોડા દિવસ એને અન્ન આપશો જ નહીં, દૂધ અને મોસંબી ઉપર જ રાખવું પડશે. ભગવાન કહે છે તું મને 1 દિવસ દૂધ ઉપર રાખે તો 15 દિવસ હું તને દૂધ ઉપર રાખી. તું ક્યાં જવાનો હતો? ભગવાન ઘણા દિવસ સહન કરે છે. રસોઈ ભગવાનના માટે કરો. ઘરમાં કોઈ જમનાર નથી તેથી શું? કોઈ ખાસ મહેમાન આવી જાય તો કરવું પડે છે. માનવના માટે કરો છો, ભગવાનના માટે કેમ કરતા નથી? માનવ ભૂલી જશે, ભગવાનના માટે કર્યું હશે તો ભગવાન કોઈ દિવસ ભૂલશે. આજે ઘરમાં કોઈ જમનાર નથી, મારામાં કેવો પ્રેમ છે, મારા માટે આ બધું કર્યું છે. ભગવાન યાદ રાખશે. જીવ ઈશ્વરના ઉપકાર પણ ભૂલી જાય છે તો જીવ જીવના ઉપકાર ભૂલી જાય તો શું આશ્ચર્ય? કોઈ જીવના માટે કરશો એ ભૂલી જશે, ભગવાન નહીં ભૂલે. રસોઈ ભગવાનના માટે કરો, પવિત્રતાથી કરો. ભગવાન ભોજન કરવાના છે એવો હૃદયમાં પ્રેમ ભાવ રાખો.